નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના કંબોઈ 4 રસ્તા પર શુક્રવારે ફરી એકવાર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારે 10:30 વાગ્યાથી શરૂ થયેલો ટ્રાફિક જામ બપોરે 12:45 વાગ્યા સુધી યથાવત રહ્યો હતો. શિહોરી પોલીસની ભારે જહેમત બાદ ટ્રાફિક ધીમે ધીમે હળવો બન્યો હતો. ટ્રાફિક જામ દરમિયાન ચારે તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. શિહોરી પાટણ હાઈવે, રાનેર રોડ, કંબોઈ તરફનો માર્ગ તેમજ બનાસ નદીના બ્રિજ સુધી વાહનો અટવાઈ ગયા હતા. ગરમીના પ્રચંડ તાપમાં બસોમાં બેઠેલા મુસાફરો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. અમદાવાદ અને સુરત જતી એસટી બસોમાં પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દુદાસણ અને ફસલપુરા તરફથી બનાસ નદીમાં રેતી ભરવા જતા અને આવતા ડમ્પરો ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ બની રહ્યા છે. ઓવરલોડ ડમ્પરો ઉપરાંત રોડ સાઇડ પૂર આડેધડ પાર્કિંગ અને શીખાઉ ચાલકોના બેદરકાર ડ્રાઇવિંગને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. લગ્ન સિઝન દરમિયાન લોકોને સમયસર સ્થળે પહોંચાડવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.